100 રૂપિયા ઠાકોર કારાજી શંકરજી ભેટમાં આપે છે। ધન્યવાદ, આભાર, અભિનંદન। ગરબા ગવાય ત્યાં સુધી ભેટ ચાલુ જ છે। ગરબા પૂરા થાય ત્યાં સુધી ભેટ લેવામાં આવશે। એની પૂરક યાદી આવતીકાલે ગરબા આરતી વખતે અમે આપને રજૂ કરીશું। આવતીકાલે પૂરક યાદી આવશે તે। બાળકો નીચે બેહીને પ્રસાદ ખાઓ બેટા। પ્રસાદ માટે દોડાદોડી ના કરતા, તમારી જગાએ જ આવશે, તમારી જગાએ જ આવશે, બેસી જાઓ। અને ગઢોલિયાવાળી બહેનો જો પ્રસાદ ખાધો હોય તો 5 જ મિનિટમાં પોતાના ગઢોલિયા પ્રગટાવી દે। વારાઈ પ્રગતિ મંડળના મિત્રોનો સહકાર લેજો ગઢોલિયા પ્રગટાવવામાં। આપો, હા, ગઢોલિયા પ્રગટાવવામાં સહકાર મેળવજો। સરસ, ધન્યવાદ। આજે અષ્ટમીનો દિવસ, આજનો દિવસ ઉત્તમ દિવસ। આજે ગરબા ગવાય એની નોંધ માં વારાઈ જગદંબા રાખે। કોણ આજે ગબ્બરના ડુંગર પર પધાર્યું, કોણ આરાસુરના ડુંગરમાં ગયું, આબેહૂબ પ્રતિકૃતિ માંડવીની અંદર સુંદર રૂપારું વન બનાવી અભિગમ કરવામાં આવ્યો છે। દર્શન કરતાં આપણું મન ન ધરાય એવો અભિગમ છે। સુંદર શણગાર માતાજીનો, અને જ્યાં સ્વર્ગ જેવું વાતાવરણ હોય, જ્યાં શાંતિ હોય, રમંતે તત્ર દેવતા, ત્યાં આગળ દેવતાઓ રમતા હોય છે, દેવીઓ પણ રમતી હોય છે। તો આજે આઠમની રાત્રે મા વારાહી ગરબે ઘૂમવા માટે આ ચોકમાં પધારશે તમારા બહેનોની સાથે, ભાઈઓની સાથે। પણ દર્શન કરતા ધરાતા નહીં। કોણ છે માં વારાહી, સ્વરૂપને ઓળખજો। નાની બાલિકા રૂપે પણ આવે, વડીલ તરીકે પણ આવે, વૃદ્ધ તરીકે પણ આવે, પણ નિહાળજો, દર્શન કરજો એ માં વારાહીના। આજે ભાઈ કચરો કચરા પેટીમાં જ નાખો। સામે કોને નાખ્યો છે જુઓ તો, પેલા સામે પડ્યા છે, કોને નાખ્યા? લઈ લો ભાઈ, લઈને નાખ્યા બેટા। પ્રસાદ લેવો હોય તો લો, એનો ના નહીં, પણ પડ્યો ત્યાં નાખ્યા આવજો કચરા પેટીમાં। પાણી પીને પાઉચ પણ ત્યાં નાખજો। બાલાજીના કદાચ પોકેટ ખાધા હોય તો એનો કચરો પણ ત્યાં નાખી આવજો। આપણી ગરબાની ટ્રેકમાં કોઈ કચરો પડવો જોઈએ નહીં। ગરબાની ટ્રેકમાં બહેનોએ પ્રસાદ આવી ગયો હોય તો તમારું ગઢોલિયો પ્રગટાવજો। અને જેનો ગઢોલિયો પ્રગટ થાય ગાવાની ટ્રેકની અંદર જોડાઈ જવાનું તરત જ, દીવો લોહી ના જાય એટલા માટે। આજે આઠમા નોરતે વારાઈના ચોકમાં વારાઈ પ્રગતિ મંડળ સરડવ સલ્લાબેન દવે અને એમનું ગ્રુપ, મ્યુઝિકલ ગ્રુપ વારાઈ પ્રગતિ મંડળ આવકારે છે ગરબા ગાવા માટે। સરલાબેન દવેનો ગ્રુપ અને એમના સહાયકોને ધન્યવાદ, આભાર। પ્રગતિ મંડળ આવકારે છે ગરબા ગાવા માટે। આદેશ આપવામાં આવશે તમને કે હવે આપણા ગરબા ચાલુ કરીએ। કેમ બાદ ડબલ પ્રસાદ છે આજે, પ્રસાદ ખાવાનો ખૂબ છે આજે આપણે, પણ કચરો કચરા પેટીમાં નાખવો। પ્રસાદ ખૂબ ઝડપથી પહોંચી રહ્યો છે આપની બાજુમાં। ધન્યવાદ।
બહારગામથી જોવા માટે આવેલા બહેનો ભાઈઓ માટે સુંદર વ્યવસ્થા બેસવાની કરેલી છે. એમાં બેહીને ગરબા નિહાળજો. તમારી સામે પડદા ઉપર ગાયક કલાકારોનું વૃંદ અને કોણ કોણ ગરબા જોવા ઊભો છે એ બધા દર્શન તમને ઓલા પડદા ઉપર થશે બંને બાજુ. માના દરવાજે પણ પડદો લગાવેલો છે, અહીંયા આગળ મોટો પડદો લગાવેલો છે, એટલે તમારે ઊભા થવાની કોઈ જરૂર નહીં પડે. બેઠા બેઠા તમે પડદા ઉપર ગાયક કલાકાર સાથે બધાના દર્શન કરી શકશો. તમારો કેમેરા જેમ જેમ ફરશે, એકલા અહીં જ નહીં, સરડામાં નહીં, અમદાવાદ, મુંબઈ, વડોદરા, અમેરિકા, ઓસ્ટ્રેલિયા, લંડન, યુરોપ, આફ્રિકા, જ્યાં જાઓ આખી દુનિયામાં ગમે ત્યાં વેબસાઇટ ઉપર એ ખોલીને બેસતા હશે. આપણા મિત્રો ત્યાં બેસી ગયા છે આજે જોવા માટે. આજના અષ્ટમીના ગરબા આમ તો રોજ જોવે છે, સમાચાર રોજ આવે છે કે અમે ગરબા તમારા જોઈએ છીએ. તો આજે પણ તમારા ગરબા ક્યાં સુધી ચાલે છે એ ત્યાં બેસી રહીને આજ જોવાના, પરદેશમાં બેઠા બેઠા વેબસાઇટ ઉપર www.maavarai.com સરડવ સરસ નામ આપેલું છે આપણું વેબસાઇટનું. ગડોલિયા પ્રગટ્યા હોય તો લાઇનમાં ટ્રેકમાં જોડાઈ જાઓ, જેથી કરી અને અમારા સરલાબેનને ખ્યાલ આવે કે બધા બહેનો લાઇનમાં આવી ગયા છે, તરત જ ચાલુ કરી દેશે. ગડોલિયાથી ગરબા ગાવાનો આપણી જૂની સંસ્કૃતિ છે, જૂના સંસ્કાર છે. આજે આઠમના ગરબા પછી પૂનમથી અમાસ સુધીમાં, દિવાળી સુધીમાં મહોલ્લે મહોલ્લે ગરબા થાય છે અને ગડોલિયા માતાજીના મંદિરમાં આવે છે ગઈ રહ્યા પછી. પણ આજનો જે દર્શનનો લાવો છે ને, ગડોલિયા ઉપર ગરબા ગાવાનો જે લાવો ક્યાંક જોવા મળે આપણને, રોજ જોવા નહીં મળે. કારણ ઘણાને પ્રેક્ટિસ હોય કે ના હોય ગરબા ઉપાડવાની. સરસ, ધન્યવાદ. બેનો લાઈનમાં આવી ગયા મળ્યા, સુંદર વ્યવસ્થા. વાહ ભાઈ. જેમ જેમ આવો એમ જો આગળ વધતા જાઓ, પાછળ બીજા આવતા જાય. ચલો, ધન્યવાદ ધન્યવાદ. Hello, G. Hello, 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 Mike G. Hello, G. Hello, 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 Mike G. Hello, 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 hello. સરઢવ ગામની અંદર આજે વારાહી ચોકમાં સમસ્ત સરઢવ ગ્રામ તથા બહાર ગામથી વધારેલા મોગેરા મહેમાનો, ભાવિક ભક્તો દરેકનું સરઢવ વારાહી પ્રગતિ મંડળ
તેમનું હાર્દિક સ્વાગત કરે છે। બીજું હું સરલા દવે, રવિ દવે, અમારા કનુભાઈ બારોટ, મારું સુરાવલી ગ્રુપ ગાંધીનગર પણ અહીંયા પધારેલા દરેકે દરેક મોગેરા મહેમાનોનું, ભાવિક ભક્તોનું હું હાર્દિક સ્વાગત કરું છું। અને હવે ગરબાની રમઝટની શરૂઆત કરવા જઈ રહ્યા છીએ, તો માતાજીને જે બોલાવી અને ગરબાની રમઝટની શરૂઆત કરી દઈએ। સદાય ભવાની સહાય કરો અને સન્મુખ રહો ગણે પંચદેવ રક્ષા કરો ગુરુ બ્રહ્મા વિષ્ણુ પંચદેવ રક્ષા કરો ગુરુ બ્રહ્મા